ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. ને આજે આપણે ચેપ્ટર 9 કદર એમનું વીકલી ટેસ્ટનું રિવિઝનની અંદર ગ્રામર પાઠનું રિવિઝન કરશું. જે અગાઉ આપણે એમસીક્યુ, એક એક વાક્યના પ્રશ્ન જવાબ અને કોણ બોલે છે, કોને કહે છે અને ખાલી જગ્યા, આ 4 પ્રશ્નને આપણે રિવિઝન કરી લીધું છે. ચેપ્ટર 8 ઓલ્સો આખું કમ્પ્લીટ. ત્યાર પછી હવે ચેપ્ટર 9નું ક્વેશ્ચન 6 થી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ, જે આખું ગ્રામર પાર્ટમાં છે. તો દરેક સ્ટુડન્ટ ઓપન યોર CW બુક કે હોમવર્ક બુક, જે કંઈ તમે રિવિઝનમાં લખતા હોય એ બુક ઓપન કરો અને લખવાની શરૂઆત કરો. એ પહેલાં દરેક સ્ટુડન્ટને એક જરૂર મેસેજ જણાવી દો. ચેપ્ટર 8 જે પોયમ છે, બરોબર, ચરણોમાં, જેમનો પ્રકાર છે ઉર્મી ગીત અને જેના કવિ છે યોસેફ મેકવાન. ત્યાર પછી ચેપ્ટર નંબર 9 જેનો પ્રકાર છે લોકકથા અને એમના લેખક છે દોલત ભટ્ટ. બરોબર, આ બંને વાતને ખાસ વ્યવસ્થિત સમજજો, સાંભળજો ને યાદ રાખજો. આગળ લખવાની શરૂઆત કરશું આપણે. ક્વેશ્ચન નંબર 6, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલો સમાનાર્થી કાંઠો, તો કિનારો. ક્વેશ્ચન સાથે આન્સર કમ્પલસરી લખવાના છે. વર્કબુકમાં તમને ટાઈપ કરેલું તૈયાર હોય ક્વેશ્ચનમાં, એટલે તમે આન્સર લખો છો. પણ જ્યારે રિવિઝનની વાત આવે, CW બુક કે હોમવર્ક બુક કે રિવિઝન અલગ બુકમાં જ્યારે તમે લખો છો ત્યારે ક્વેશ્ચન, સૂચના બધું જ લખવાનું આવે. ઓકે, તો કાંઠો તો કિનારો, બીજું રૂડપ તો સુંદરતા, રૂડપ તો સુંદરતા, થર્ડ ભેર, ભેર એટલે મદદ, સહાય, ભેર એટલે મદદ, સહાય. ત્યારબાદ ફોર્થ મોહર, મોહર એટલે સિક્કો, અલ્પવિરામ છાપ, સિક્કો, અલ્પવિરામ છાપ. ત્યાર પછી ફિફ્થમાં ફરમાન, ફરમાન એના 3 શબ્દ, આજ્ઞા, આદેશ, હુકમ. આજ્ઞા, અલ્પવિરામ આદેશ અને હુકમ. ત્યાર પછી 6માં તારીફ, તો વખાણ, પ્રશંસા, પ્રશંસા. તારીફ, વખાણ, પ્રશંસા. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. વિરોધાર્થી શબ્દમાં પહેલો શબ્દ સુંવાળું, પહેલો શબ્દ સુંવાળું, એનો વિરોધાર્થી બરછટ. સુંવાળું એનો વિરોધાર્થી બરછટ. બીજો શબ્દ બાંધવું, બીજો શબ્દ બાંધવું એનો વિરોધાર્થી છોડવું. બાંધવું એનો વિરોધાર્થી શબ્દ છોડવું. થર્ડ પ્રામાણિકતા, થર્ડ પ્રામાણિકતા એનો વિરોધાર્થી અપ્રામાણિકતા. પ્રામાણિકતા એનો વિરોધાર્થી અપ્રામાણિકતા. ત્યાર પછી ફોર્થ ગેરસમજણ, ગેરસમજણ એનો વિરોધાર્થી સમજણ. ગેરસમજણનો વિરોધાર્થી સમજણ.
ફિફ્થ શબ્દ શુદ્ધ. શુદ્ધ શબ્દનો વિરોધાર્થી અશુદ્ધ. શુદ્ધ શબ્દનો વિરોધાર્થી અશુદ્ધ. અહીંયા તમારો ક્વેશ્ચન 7 કમ્પ્લીટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. એમાં પહેલું પ્રીત શબ્દ છે તો એ પ્રીત રસવાઈ છે તો દીર્ઘાઈ થઈ જશે. બીજો શબ્દ છે નિર્ણય. નિર્ણયમાં ર છે એ રેફ થઈ જશે. રનો રેફ ય સાથે જોઈન્ટ નિર્ણય. હણા ઉપર રેફ આવશે અને ય લખવાનો નિર્ણય. ત્યાર પછી તિરસ્કાર. અહીંયા તી દીર્ઘાઈ આપી છે મોટી ઈ, જે નાની ઈ એટલે કે રસવાઈ થશે. રસવાઈ તી. શ ફાળ્યો છે તો શ ની જગ્યાએ સ થઈ જશે. સસલાનો સ હાફ ક સાથે જોઈન્ટ તિરસ્કાર. ત્યારબાદ ફોર્થ સ્તુતિ. ફોર્થ શબ્દ સ્તુતિ. સ્તુતિ જે છે એ દીર્ઘાવાળું આપ્યું છે તું, એ રસ્વાવાળું થશે. અને દીર્ઘાઈ ઈ છે મોટી ઈ તો એની જગ્યાએ નાની ઈ એટલે કે રસ્વાઈ ઈ થઈ જશે. ત્યાર પછી જિલ્લો. જિલ્લોમાં જી દીર્ઘાઈ છે તો એ રસ્વાઈ થશે. લ અડધો બનશે બીજા લ સાથે જોઈન્ટ અને ઓની માત્ર લગાડી દેવાની. જિલ્લો. અહીંયા તમારો 8મો પ્રશ્ન પણ કમ્પ્લીટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પહેલો શબ્દ સમૂહ આવશે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. ઝાડ છૂટાછવાયા ઝાડ તેમજ વનરાજી. વનરાજી એટલે કે ઘણા બધા એક વિશાળ મેદાનની અંદર ઘણા બધા વૃક્ષો એ ઉગેલા હોય, જ્યાં કોઈ જંગલ કહેવાય તો એ વનરાજી. અને એ પાછું ઘટાદાર તો એને શું કહેવામાં આવે છે? કુંજાર. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો એને કુંજાર કહેવામાં આવે છે. તેનો શબ્દ સમૂહ બનશે કુંજાર. ત્યારબાદ સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. જેમ આપણે પર્સ કહીએ છીએ, પાકીટ, નાનું પાકીટ આવે છે સિક્કા માટેનું, પરચુણે એમાં પડ્યું રહે કે વચ્ચે નડે નહીં, બરાબર. તો અહીંયા સિક્કાને સાચવી રાખવાની એક પટ્ટા જેવી કોથળી, બેગ એ વાસણી. એમાં બીજા પૈસા પણ નોટ રાખી શકાય એવું નથી. ત્યાર પછી વાસણી આવશે. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એટલે વાટ ખર્ચી. વાટ એટલે કે રસ્તો. રસ્તા ઉપર ખર્ચવાના પૈસા એટલે કે વાટ ખર્ચી. ત્યારબાદ પૂરના પાણીની ઝડપે દોડનાર. પૂરના પાણીની ઝડપે દોડનાર એટલે જેમ વરસાદનું પૂર આવ્યું હોય ને જેટલી ઝડપથી દોડે છે એટલી ઝડપે દોડનાર. વ્યક્તિ માટે અને ઘોડા માટે પણ. તો પાણી પંથા. પંથ એટલે કે રસ્તો. રસ્તા ઉપર પાણીની જેમ ઝડપથી ચાલનાર વ્યક્તિ પણ હોઈ શકે, જેને સ્પીડમાં ચાલવાની હેબિટ છે તે, અને ઘોડાઓ બંને. તો પૂરના પાણીની ઝડપે દોડનાર એના માટે શબ્દ સમૂહ બનશે પાણી પંથા. અહીંયા તમારો 9
શબ્દ સમૂહ 4 સુધી પૂરા છે. નેક્સ્ટ પેજ કરું છું ત્યાં જ્યાં આગળ 5, 6 અને 7 ની સાથે રૂઢિપ્રયોગ છે. તો જેને બાકી છે એ ઝડપ કરશે. આગળ વધીએ બેટા. 5th શબ્દ સમૂહમાં ઘોડાને બાંધવાની જગા, જગા એટલે જગ્યા, એમાં ઘોડાર અને બીજો શબ્દ આવે તબેલો. પૂર્વ તમને જે ડાઉટ હોય બેટા ચેટ બોક્સમાં લખી મોકલો. હા, ફિફ્થ પછી 6માં ગાયોનું મોટું ટોળું, ગાયોનું મોટું ટોળું એટલે ધણ, ધણ. ત્યારબાદ પશુને ખાવાનું અનાજ, ત્યારબાદ પશુને ખાવાનું અનાજ એ જોગાણ, જોગાણ. અહીંયા તમારો પ્રશ્ન નંબર 9 શબ્દ સમૂહ માટે એક શબ્દ એ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અર્થ પણ લખવાનો છે, રૂઢિપ્રયોગ પણ લખવાનો છે અને વાક્ય આપેલ છે એ પણ લખવાનું છે. ઓકે, તો પહેલો રૂઢિપ્રયોગ ઉઠીને આંખે વળગવું, ઉઠીને આંખે વળગવું એનો અર્થ તરત ધ્યાન પર આવવું, તરત ધ્યાન પર આવવું. વાક્યમાં રેખાના ઘરની સ્વચ્છતા, રેખાના ઘરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હતી. રેખાના ઘરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હતી. ફૂલ સ્ટોપ. વાક્ય પૂર્ણ. ત્યાર પછી સેકન્ડ રૂઢિપ્રયોગ મીટ માંડવી, મીટ માંડવી એનો અર્થ નજર સ્થિર કરીને, મીટ માંડવી એનો અર્થ નજર સ્થિર કરીને જોઈ રહેવું, નજર સ્થિર કરીને જોઈ રહેવું. એના વાક્યમાં માં રસ્તા તરફ, માં રસ્તા તરફ મીટ માંડીને, માં રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી. માં રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી. ફૂલ સ્ટોપ. વાક્ય પૂર્ણ. ત્યારબાદ ત્રીજું રૂઢિપ્રયોગ મન ઉઠી જવું, મન ઉઠી જવું એના અર્થમાં રસ ન રહેવો, રસ ન રહેવો
વાક્યમાં તાવમાં ઘણીવાર ભોજનમાંથી મન ઉઠી જાય છે. તાવમાં ઘણીવાર ભોજનમાંથી મન ઉઠી જાય છે. ફૂલ સ્ટોપ. વાક્ય પૂર્ણ. ત્યારબાદ ફોર્થ રૂઢિપ્રયોગમાં ફાટી આંખે જોઈ રહેવું. ફાટી આંખે જોઈ રહેવું એના અર્થમાં અચંબા કે વિસ્મય સાથે જોવું. અચંબા કે વિસ્મય સાથે જોવું. વાક્યમાં સોનાની કંઠી ચાંચમાં લઈને ઉડી જતી સંભળીને સૌ ફાટી આંખે જોઈ રહ્યા. સૌ ફાટી આંખે જોઈ રહ્યા. ફૂલ સ્ટોપ. ત્યારબાદ ફિફ્થમાં આંખ કરડી થવી. એનો અર્થ ગુસ્સાથી લાલ આંખ થવી. વાક્યમાં ક્લાર્કની ગંભીર ભૂલથી ધંધામાં નુકસાન થતા શેઠની આંખ કરડી થઈ. ક્લાર્કની ગંભીર ભૂલથી ધંધામાં નુકસાન થતા શેઠની આંખ કરડી થઈ. ફૂલ સ્ટોપ. સિક્સ રૂઢિપ્રયોગ પડ્યો બોલ ઝીલવો. અર્થમાં આજ્ઞાનું પાલન કરવું. વાક્ય વિદ્યાર્થીએ ગુરુનો પડ્યો બોલ ઝીલી લેવો જોઈએ. વિદ્યાર્થીઓએ ગુરુનો પડ્યો બોલ ઝીલી લેવો જોઈએ. ફૂલ સ્ટોપ. ત્યારબાદ સેવન્થમાં માથે ચારે હાથ હોવા.
એનો અર્થ કૃપા દ્રષ્ટિ હોવી, કૃપા દ્રષ્ટિ હોવી ઓબ્લિક રહેમ દ્રષ્ટિ હોવી, કૃપા દ્રષ્ટિ હોવી ઓબ્લિક રહેમ દ્રષ્ટિ હોવી. વાક્યમાં પ્રધાન અને કારભારીઓના માથે, પ્રધાન અને કારભારીઓના માથે રાજાના ચારે હાથ હતા. પ્રધાન અને કારભારીઓના માથે રાજાના ચારેય હાથ હતા. ફૂલ સ્ટોપ. વાક્ય પૂર્ણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીંયા પહેલેથી જ સૂચનામાં આપેલ છે કે આપેલ શબ્દને શબ્દકોશ એટલે કે ડિક્શનરી બરાબર એ મુજબ ગોઠવવાના છે. તો અહીંયા એક પ અક્ષર થી 5 શબ્દ આપ્યા છે. હવે ડિક્શનરીની અંદર એવું છે બેટા કે અનુસ્વાર ધરાવતા કોઈ પણ શબ્દ બરાબર ઈ જે શબ્દ છે એ પૂરા થાય તરત જ અનુસ્વાર શરૂ થઈ જાય. જેમ કે પ ઉપરથી દરેક શબ્દ પૂરા થાય પછી અનુસ્વાર વાળા સ્ટાર્ટ થાય બરાબર. એવી રીતના પા થી પૂરા થાય પછી પા થી અનુસ્વાર ચાલુ થાય બરાબર. આ રીતના આખું ડિક્શનરીમાં ગોઠવણી કરવામાં આવી છે. જ્યારે બારાક્ષરી મુજબ કે છે, ઓકે, બારાક્ષરી મુજબ કે છે ત્યારે અનુસ્વાર છેલ્લે આવે છે, પણ શબ્દકોશ પ્રમાણે કે છે ત્યારે જે તે સ્થાન પ્રમાણે ઈ આગળ આવી જતું હોય છે. તો અહીંયા પહેલું છે પતરું, પહેલું પતરું, બીજું પંથ, પહેલું પતરું, બીજું પંથ, ત્રીજું પાઘડી, પાઘડી, ચોથું પોશાક, પોશાક, અને પછી પ્રીત. બરોબર. અહીંયા તમારો પ્રશ્ન 11 સુધી એ કમ્પ્લીટ થાય છે. તો જે સ્ટુડન્ટને બાકી છે એ ઝડપથી પૂરું કરશે. પ્રવૃત્તિમાં આપેલ પ્રવૃત્તિ નંબર 5 તળપદા શબ્દ એટલે કે ગામઠી શબ્દ છે. ગામઠી શબ્દનો માન્ય ભાષાની અંદર શું અર્થ બતાવે છે બરોબર. તો એ લખવાના છે. તો એમાં રૂડપ તો સુંદરતા. પહેલા સ્ટેન્ડિંગ લાઈન લઈ લઈશું આપણે. રૂડપ તો સુંદરતા. વાસણી તો રૂપિયા રાખવાની કોથળી. બોકાસું એટલે રાડ અને બૂમ અવાજ. આહુડા એટલે આંસુ. કોરે એટલે બાજુમાં. ત્યાર પછી રાંગ એટલે સવારી. ભાતીએ એટલે રીતે. લગોલગ એટલે પાસે એકદમ નજીક. ઝંઝાળિયું એટલે બંદૂકો. વાસીદું એટલે કચરો વાળવો. કાંઈ એટલે થોડું ઓછું. ત્યાર પછી ધરપત એટલે ધીરજ. હું કાંઈ નથી કરવાની આપણે ઘણી વખત કહીએ છીએ. તો એ કાંઈ એટલે કે થોડું ઓછું. ઠેબે એટલે ઠોકરે. ઝણ એટલે રજકણ અને ધૂળ. ને જો જમરૂખનો જણ હોય તો વ્યક્તિ માટે છે. પુરુષ માટે જણ શબ્દ વપરાય છે. ત્યાર પછી ગનો. ગનો એટલે વાંક અને ગુનો. બરોબર. તો અહીંયા આ તળપદા ગામઠી શબ્દ નું પણ સાથે સાથે રિવિઝન થઈ ગયું. તો ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ ટુ ઓલ સ્ટુડન્ટ. કાલે સરસ મજાની તૈયારીઓ સાથે સરસ મજાની એક્ઝામ આપો અને ફૂલ માર્ક્સ મળે એવી દરેક
વિદ્યાર્થીને શુભેચ્છા, એક આશીર્વાદ. ઓકે, તો ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ ટુ ઓલ સ્ટુડન્ટ.